નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તારીખ થઈ છે આજે 19/8/2026. આપણે વારંવાર વિડીયોના માધ્યમથી માહિતી આપતા હોય કે ભાઈ તમે કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થાએ વાપરો. આપણે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો આવે છે સંગમ પાવર, બરાબર છે. આના રિઝલ્ટ ખૂબ સારા છે. તો રિઝલ્ટ કેવા મળે છે અને આનું જે વાપરવાથી ફાયદો શું થાય છે એની માહિતી આપણે આ એક પ્રગતિશીલ ખેડૂત છે, આપણી મુલાકાત પહેલી વાર લીધી છે. એને બીજા દ્વારા આપણી પાસેથી દવા ઘણી વખત મંગાવી છે, પણ આજે રૂબરૂ પહેલી વખત મને મળ્યા છે. સોશિયલ મીડિયાથી મારી ઓળખાણ થઈ છે, તો થોડોક આપણે એનો પરિચય લઈ લઈએ. તમારું નામ જણાવશો? મારું નામ ગિરીશભાઈ નરસિંહભાઈ સાવલિયા, ગામ દળવી. ગામ દળવી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. તાલુકો જામકંડોરણા અને જિલ્લો રાજકોટ. આ જે છે આ મગફળી જે છે એ ગિરીશભાઈની છે, તમે જોઈ લો. કેટલા દિવસની આજે મગફળી થઈ છે? 70 દિવસની મગફળી થઈ છે. આની અંદર આપણે સંગમ કેટલી વાર માર્યો છે? 2 રાઉન્ડ સંગમના માર્યા છે. રિઝલ્ટ આનું કેવું મળે છે? મગફળીમાં શિયાળું શેનું વાવેતર હતું? શિયાળુ આમાં ઘઉંનું વાવેતર હતું. ઘઉં વાળાની મગફળી અને આ જે છે એનું દોડવાનું બંધારણ તમે જોઈ શકો છો કે મગફળીમાં કોઈ ચીજ ઘટતી નથી. આનું વલય કાયદેસર છે. સંગમનું રિઝલ્ટ કેવું મળે છે? સંગમનું બહુ રિઝલ્ટ સારું. અમારે કોઈ વર્ષ માંડવી નથી થતી હલકે. હા, બરાબર. અને ઘઉં વાળું ખારે પૂઠે જમીન છે, બરાબર છે. એટલે અમારે પ્રશ્ન શું થાય, પીળી પડી જાય. બરાબર છે. પીળી પડી જાય ને અમે માંડવી ક્યારે વાવવાનું અમે એને વિચારી જ નહીં. બરાબર. પણ ગઈ સાઈલ અમે હે ને વટાણામાં રાઉન્ડ માર્યો ને સંગમનો, એનું રિઝલ્ટ જોઈને અમે મગફળી વાવી. બરાબર. અને માયરી પછી અમે સંગમ માગ્યું, પણ તમારી પાસે ક્યારે ન આવ્યું. અમે વાયા તમારી પાસે માગ્યું નથી. તમે રૂબરૂ નથી, બીજા દ્વારા મંગાવ્યું છે ને? હવે તમે વાત કરતા હતા હમણાં, અત્યારે વાત જ કરતા હતા કે ભાઈ એના ભાઈએ, તમારા ભાઈએ જ વાવ્યો હતા ને વટાણા. હવે એમાં એક જ વેરાયટી તમે બે વાવી હતી અને આપણે તમે સંગમનો ઉપયોગ કર્યો હતો અને એને નહોતો કર્યો, તો જયારે પાયકા વટાણા ત્યારે શું ફેર પડ્યો? બે એક જ બિયારણ હતું. બરાબર. પણ બાજુ રાખો તો કોઈ એમ ન કહે કે આ બે એક બિયારણ છે. અમારું બિયારણ જાડું હતું. બરાબર. અને ચમકવાળું હતું. બરાબર છે. અને ઓલું બિયારણ હાવ ઝીણું હતું, કરસલી વાળું હતું. બરાબર છે. તો સંગમ પાવર ની જે છે તાકાત ઈ છે કે બરાબર છે, ઈ જોઈ અને તમે આ વર્ષે મગફળી વાવી ને? હા, એ જોઈને અમે મગફળી વાવી. અને કેવું આ વર્ષે રિઝલ્ટ? બહુ રિઝલ્ટ સારું. અમે આ ખેડૂત મિત્રોનો અભિપ્રાય છે. ખાલી આપણે અહીંયા ઉભા રહીને માહિતી આપીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, કોઈ સંગમ પાવર વાપરો. આ ખાલી જાહેરાત નથી, આ ખેડૂતને પરિણામ મળે છે. એના કારણે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ તમારે લોગો જોઈને લેવાનું. પેટન્ટેડ પ્રોડક્ટ સંગમ પાવર માર્કેટમાં સસ્તું મળે છે, ઘણું મળે છે, પણ જેના રિઝલ્ટ છે એની માહિતી આપણે આપીએ છીએ. તમે કેટલો ટાઈમથી મારો વિડીયો જોવો છો? વર્ષથી. બરાબર છે. તમે કાયમી આપણો વિડીયો જોવો જ છો ને? હા. કેવી લાગે છે માહિતી? બહુ સારી માહિતી. બરાબર છે. નિસ્વાર્થ આપણે માહિતી આપીએ છીએ ખેડૂતોને. તમારા નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી લેવાનું કહીએ છીએ, એવું નથી કે કોઈ મારી જ પાસે મળશે. બરાબર. તો આપણી આ પ્રોડક્ટ જે છે સંગમ પાવર, તમે ખેડૂતોને કેવો વાપરવાની ભલામણ કરો? સંગમ પાવર વપરાય. બધા ખેડૂતોને સંગમ પાવર વપરાય અને પાછી કિંમત એવી નથી. બરાબર છે. 700 રૂપિયા લીટરનો ભાવ છે અને પરિણામ સારું, બહુ સારું. તમારો મોબાઈલ નંબર આપી દેજો. 75 758. બરાબર છે. 40052. બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમે રૂબરૂ પણ એમની સાથે વાત કરી શકો છો અને આ પરિણામ તમારી નજર સામે છે. બરાબર છે. રિઝલ્ટ સારું મળ્યું છે એટલે આપણે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટથી જે છે ખૂબ ખુશ છે. તો તમે પણ જે છે તમારા કોઈ પણ પાકનું વાવેતર કર્યું તો સંગમ પાવરનો અવશ્ય ઉપયોગ કરજો. એના રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને મળવાના છે. વિશેષ કઈ માહિતીની જરૂર હોય રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો. હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડમાં કુરિયર દ્વારા મંગાવી શકો છો. કુરિયરનો આપણે ₹1 ચાર્જ લેતા નથી. બરાબર છે. તો ચોક્કસથી સારી પ્રોડક્ટ વાપરશો તો પરિણામ એના સારા જ મળશે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવા માટે ઉપયોગ કરો સંગમ પાવરનો. તો રજા આપશો. જય જવાન, જય કિસાન.